નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જે સંપૂર્ણપણે જે રાશન કાર્ડ ઉપર બધી માહિતી મિત્રો જે નવી આવી છે તેના વિશે મિત્રો આપણે વાત કરવાની છે। ટોટલી સમજાય મિત્રો રાશન કાર્ડને લગતા રહેવાના છે। તો સૌપ્રથમ મિત્રો આપણે સરકારી અનાજ જે આપણે નથી લેતા અમુક લોકો તેને રાશન કાર્ડ બ્લોક થઈ શકે છે તેના વિશે મિત્રો હું તમને માહિતી આપું। તો જો તમે 3 મહિનાથી સરકારી અનાજ નથી લેતા તો તમારું રેશન કાર્ડ બ્લોક થઈ શકે છે। એટલે કે મિત્રો જો તમારે દર મહિને તમે રાશન કાર્ડથી રાશન ન લેતા હોય તો એનો વાંધો નહીં મિત્રો, પણ દર 3 મહિનાની અંદર તમારે એકવાર તો રાશન કાર્ડથી રાશન લેવું જોઈએ, તો તેનાથી તમારું કાર્ડ જે છે તે બ્લોક થતું નથી। સૌરાષ્ટ્રમાં 1.26 લાખથી વધુ રેશન કાર્ડ બ્લોક થયા છે, જેમાં રાજકોટ અને ભાવનગરના સૌથી આગળ છે। એટલે મિત્રો જે સૌરાષ્ટ્રમાં આ જે 1.25 લાખથી વધુ રેશન કાર્ડ બ્લોક થયા છે તેમાં રાજકોટ અને ભાવનગરના લોકો સૌથી આગળ છે। એટલે મિત્રો ત્યાંના લોકોના રેશન કાર્ડ વધારે બ્લોક કરવામાં આવ્યા છે। તો હવે મિત્રો જિલ્લાવાર બ્લોક થયેલા રેશન કાર્ડની વિગતો આ છે કે રાજકોટમાં 23,281 રેશન કાર્ડ બ્લોક કરવામાં આવે છે, જેમાં 2,036 અત્યોદય એટલે કે એએવાય કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે। ભાવનગરમાં 27,826 રેશન કાર્ડ બ્લોક કર્યા છે, જેમાં 2,467 એએવાય કાર્ડ છે તે બ્લોક કર્યા છે। અને જામનગરમાં મિત્રો 15,495 રેશન કાર્ડ બ્લોક કર્યા છે, જેમાં 1,344 એએવાય કાર્ડ સમાવેશ છે। અને જૂનાગઢમાં 19,630 રેશન કાર્ડ બ્લોક કર્યા છે, જેમાં 1,317 એએવાય કાર્ડનો સમાવેશ થાય છે। અને મિત્રો છેલ્લે અમરેલીની વાત કરીએ તો 13,256 રેશન કાર્ડ બ્લોક કર્યા છે, જેમાં 1,356 એએવાય કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો મિત્રો આ જે અમુક જિલ્લાઓ પ્રમાણે જે રાશન કાર્ડ બ્લોક કર્યા છે તેઓની આ વિગતો હતી। તો મિત્રો આપણે એ જાણીએ કે રેશન કાર્ડ બ્લોક થવાના કારણો શું છે। તો પહેલું તો એ કે 3 મહિનાથી અનાજ ન લેવું, એટલે કે મિત્રો જો આપણે 3 મહિના સુધી અનાજ ન લઈએ તો પણ આપણું રેશન કાર્ડ બ્લોક થઈ જશે। અને મિત્રો બીજું કે ઈ-કેવાયસી પૂર્ણ ન કરવું, જો ઈ-કેવાયસી મિત્રો આપણે ન કરી હોય અથવા તો અધૂરી હોય તો પણ રેશન કાર્ડ બ્લોક થઈ શકે છે। અને છેલ્લું એ મિત્રો કે 2 મહિનાની વિતરણ સાયકલમાં ફિંગર બાયોમેટ્રિક ન આપવું, એટલે કે મિત્રો જે આપણે દર મહિને સમજો કે રાશન લેતા હોય અને તેમાં મિત્રો લગાતાર આપણે 2 મહિના સુધી રાશન લીધું હોય અને આપણે બાયોમેટ્રિક એટલે કે જો ફિંગર આપણે ત્યાં ન આપી હોય તો પણ આપણું રાશન કાર્ડ બ્લોક થઈ શકે છે। તો મિત્રો જો રાશન કાર્ડ બ્લોક થઈ જાય તો તેના માટે શું કરવું જોઈએ તેની હું તમને માહિતી આપું। તો દર મહિને 30 તારીખ પહેલા સસ્તા અનાજથી દુકાનોથી અનાજ લઈ લો, એટલે કે મિત્રો જે દર મહિને 30 તારીખ પહેલા જે સસ્તું અનાજ મળે છે તે દુકાનેથી આપણે અનાજ લઈ લેવાનું રહેશે। અને તો જો તમારું ઈ-કેવાયસી પૂર્ણ કરાવો જેથી રાશન કાર્ડ બ્લોક ન થાય, એટલે કે મિત્રો જો ઈ-કેવાયસી બાકી હોય અથવા તો અધૂરું હોય તો તે આપણે પૂર્ણ કરાવી લેવાનું છે, જેનાથી રાશન કાર્ડ આપણું બ્લોક ન થાય। અને છેલ્લું એ મિત્રો કે બ્લોક થયેલું કાર્ડ ચાલુ કરાવવા પુરવઠા કચેરી અથવા ઝોન કચેરીનો સંપર્ક કરવાનો રહેશે। એટલે કે મિત્રો જો આપણું રાશન કાર્ડ બ્લોક થઈ ગયેલું હોય તો તેને ચાલુ કરવા માટે આપણે કચેરી મામલતદાર અથવા જે ઝોન કચેરી હોય છે આપણા વિસ્તારની ત્યાં જઈને આપણે ચાલુ કરવાનું રહેશે। તો મિત્રો આ એક મુખ્ય જે જાણકારી હતી રાશન કાર્ડને લઈને તે મિત્રો આ વિડીયોમાં આપણે જાણી। જો મિત્રો આવા જ અવનવી માહિતી અને અવનવા સમાચાર જાણવા માટે જો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ મિત્રો આવનારા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને બને ત્યાં સુધી મિત્રો કોમેન્ટમાં જો કંઈ મૂંઝવણ હોય તો કમેન્ટમાં જણાવી દેજો। તો મળીએ મિત્રો આવનારા વિડીયોમાં, ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો।